ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે ચેપ્ટર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર છે જેમાં છેલ્લો ટોપિક જોયા બાદ એમાંથી પ્રશ્ન ઘણી પરીક્ષાઓમાં પૂછાયા છે. આ પ્રશ્ન ટેક્સ્ટની અંદર નથી પણ આપણે એ પ્રશ્નને સમજીએ. પ્રશ્ન આવો છે, કુલંબના નિયમ પરથી ગોસનો નિયમ તારવો. ઓકે, આપણે અગાઉ કુલંબનો નિયમ તારવી ગયા કે જ્યારે બે વિદ્યુત ભારો એકબીજાથી કોઈ અંતરે હોય તો એની વચ્ચે કંઈક વિદ્યુતીય બળ લાગે છે અને આ બળ કુલંબ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું. એટલે એ બળ છે કંઈક આવું હોય, F બરાબર કે Q1 Q2 છેદમાં R², જ્યાં Q1 અને Q2 વિદ્યુત ભારો છે, કે સમપ્રમાણતાનો અચળાંક છે, R બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે. તો આ કુલંબનો જે નિયમ છે એના ઉપરથી આપણે ગાઉસનો નિયમ આવો છે, સંકલન E ઇન્ટુ સદિશ ds બરાબર Qના છેદમાં એપ્સાઇલોન 0. તો આપણે કુલંબના નિયમ પરથી ગાઉસનો નિયમ કેવી રીતે મેળવવો છે તો જોઈએ. આપણે સૌપ્રથમ કે Q1 તથા Q2 વિદ્યુત ભારો R અંતરે હોય ત્યારે લાગતું કુલંબ બળ F બરાબર કે Q1 Q2 છેદમાં R², પણ K બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન 0 મુકાય. K પણ સમપ્રમાણતાનો અચળાંક છે અને આ 4 પાઈ એપ્સાઇલોન 0 પણ સમપ્રમાણતાનો છે અને એમાં પણ એપ્સાઇલોન 0 છે એ શૂન્યાવકાશની પરમિટિવિટી કહેવામાં આવે, જેનું મૂલ્ય 8.85 ગુણ્યા 10⁻12 હોય. ઓકે, પણ જસ્ટ આપણે આ એપ્સાઇલોન 0 છે ઓકે એ સમજવાનું છે. તો શૂન્યાવકાશની એને પરમિટિવિટી કહેવામાં આવે છે. તો આપણે આમાંથી Q1 અથવા Q2 ને કોઈ પણ એક વિદ્યુત ભાર હોય અને એ વિદ્યુત ભારની નજીક બીજો કોઈ વિદ્યુત ભાર લઈ જવામાં આવે તો ત્યારે આપણે એનું વિદ્યુત રીતે પરીક્ષણ કરતા હોઈએ. ઓકે, તો માની લો કે હું Q1 વિદ્યુત ભાર છે એને અહીંયા છેદમાં લઉં અને Kની કિંમત 1/4 પાઈ એપ્સાઇલોન 0 એ અહીંયા મૂકવામાં આવે તો આવું થાય, Fના છેદમાં Q1 બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન 0. Kની કિંમત મૂકી, વધ્યા આવે Q2 અને છેદમાં R². હવે અગાઉ આપણે જોઈ ગયા મિત્રો કે F છેદમાં Q જો હોય તો એને કહેવામાં આવે વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે. એકમ વિદ્યુત ભાર દીઠ આને લાગતું બળ કહેવામાં આવે અને એ બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. અથવા તો આપણે આવું પણ ભણ્યા કે F બરાબર Q ઇન્ટુ E. ઓકે, તો આ સૂત્રનો આપણે ઉપયોગ અહીંયા કરવાનો છે. Fના છેદમાં Q, Q એટલે વિદ્યુત ભાર, વિદ્યુત ભારને કેપિટલ Q, સ્મોલ q, Q1 જો એક કરતાં વધારે વિદ્યુત ભારો હોય તો Q1 Q2 જેવા સંકેત વડે દર્શાવવામાં આવે છે. તો આપણે અહીંયા Fના છેદમાં Q1 એટલે બળના છેદમાં વિદ્યુત ભાર તો એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન 0 એને ગુણ્યા Q2ના છેદમાં R². હવે આપણે આ 4 પાઈ અને R² જે જમણી બાજુ છેદમાં છે એને બરાબરની આ બાજુ લઈ લઈએ તો આવું થાય, E હતા. ઓકે, અને એને ગુણ્યા 4 પાઈ R², 4 પાઈ અને આવડો R² એ અહીંયા લઈ લીધા. બાકી હવે બરાબરની ઓલી પર શું વધે તો કે Q2 વધે અને છેદમાં એપ્સાઇલોન 0 વધે. ઓકે, હવે જો આને સદિશ સ્વરૂપે લખીએ તો આવી રીતે થાય કે સદિશ સ્વરૂપે
સદિશ ઈ ઇન્ટુ આને કહેવાય ડીએસ. ડીએસ એટલે કે આડછેદનું ક્ષેત્રફળ. તો આડછેદનું ક્ષેત્રફળ આવી રીતે લખાય. સંકલનનો મતલબ થાય બધા જ ડીએસ ખંડોનો સદિશ સરવાળો બરાબર Q2 છેદમાં એપ્સાઇલોન 0. જો એ Q2 વિદ્યુતભાર Q જેટલો જ હોય તો આપણે અહીંયા Q પણ લખી શકીએ. એટલે આમ પણ આવે સદિશ ઈ ઇન્ટુ સદિશ ડીએસ બરાબર Qના છેદમાં એપ્સાઇલોન 0. તો આ જે આપણને સમીકરણ મળ્યું એ સમીકરણ આપણને કુલંબના નિયમ પરથી ગાઉસનો નિયમ છે એ તારવો કહેવાય. આવો પ્રશ્ન આપણને 2 માર્ક્સની અંદર એ બોર્ડની અંદર પૂછાતો હોય છે. ખૂબ જ સરળ છે અને માત્ર 3 સ્ટેપની અંદર આપણે કુલંબના નિયમ ઉપરથી ગાઉસનો નિયમ છે એ મેળવી શકીએ છીએ. તો આ આપણને ગાઉસનું સમીકરણ મળી ગયું. ઈ સંકલન ઈ સદિશ ઈ ઇન્ટુ સદિશ ડીએસ બરાબર Qના છેદમાં એપ્સાઇલોન 0 મિત્રો. તો આ રીતે આપણે કુલંબના નિયમ પરથી ગાઉસનું સમીકરણ મેળવ્યું. એવી જ રીતે મિત્રો આપણે ગાઉસના સમીકરણ ઉપરથી કુલંબનો નિયમ છે એ મેળવવાનો છે. તો આપણે આગળ જોઈએ કે ગાઉસના નિયમ ઉપરથી કુલંબનો નિયમ. ઓકે, સ્ટોપ કરજો. ઓકે, તો મિત્રો આપણે કુલંબના નિયમ પરથી ગાઉસનો નિયમ છે એ મેળવી ગયા. હવે આપણે ગાઉસના નિયમ ઉપરથી કુલંબનો નિયમ મેળવવાનો છે. તો જોઈએ કે કોઈ એક વિદ્યુત ભારને કોઈ એક કેન્દ્ર પર મૂકવાનો છે. કોઈ વિદ્યુત ભાર ને કોઈ એક બિંદુ પર મૂકતા માની લો કે એ વિદ્યુત ભાર જે છે +Q એને આપણે અહીંયા મૂકીએ. ઓકે, તો એ જે બિંદુવત વિદ્યુત ભાર કહેવાય અને એ બિંદુવત વિદ્યુત ભાર વડે કંઈક એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર છે એ ઉત્પન્ન થતું હોય છે. તો એ વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે જ્યારે શોધતા હોઈએ તો અહીંયા જોઈએ કે આ વિદ્યુત ભાર છે એનાથી ચોક્કસ R અંતરે એક ગાઉસિયન સપાટી લઈ લે. ગૌસિયન પૃષ્ઠ આને કહેવાય, ગાઉસિયન પૃષ્ઠ. અને આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે જો કેવું હોય તો આમ લખાય કે R ત્રિજ્યાના, આની જે ત્રિજ્યા છે એ સ્મોલ r છે. આવા સ્મોલ r ત્રિજ્યાના આ પૃષ્ઠ પરના P બિંદુએ આપણે ફ્લક્સ શોધવું છે. તો અહીં લખાય આમ કે જો r ત્રિજ્યાનું ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ લેવામાં આવે તો પૃષ્ઠ પર P બિંદુએ વિદ્યુત ફ્લક્સ phi બરાબર Q છેદમાં એપ્સાઇલોન 0 જેટલું હોય. ઓકે, અગાઉ આપણે એ જોયા છે. હવે મિત્રો આપણે અહીંયા 5 ની અંદર મૂકી શકીએ આવું કંઈક મૂકી શકીએ, પરંતુ ગાઉસના નિયમ મુજબ 5 બરાબર આપણને આવું મળ્યું સદિશ ઈ સંકલન સદિશ ઈ ઇન્ટુ સદિશ ડીએસ. તો આને સમીકરણ નંબર 2 કહીએ. 1 અને 2 ને સરખાવાય એટલે આવી રીતે લખાય કે સમીકરણ 1 તથા 2
પરથી આમ લખાય કે સંકલન સદિશ ઈ ઇન્ટુ સદિશ ડીએસ બરાબર ક્યુના છેદમાં એપ્સાઇલોન 0. ઓકે, હવે આપણે અહીંયા ઈ અને ડીએસ વચ્ચેનો ખૂણો આ એક પૃષ્ઠખંડ લઈ લઉં. તો આ જે પૃષ્ઠખંડ છે એનું જે આડછેદનું ક્ષેત્રફળ હશે એ હંમેશા આ ખંડને, આ નાનો એવો ખંડ છે, ઓકે, આ ખંડ જે પૃષ્ઠખંડ છે એ પૃષ્ઠખંડ છે એની જે આડછેદનું ક્ષેત્રફળ હશે એ હંમેશા આ દિશામાં હોય. અને આ જે વિદ્યુત ભાર છે એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ એ જ દિશામાં છે. એટલે કેવું હોય તો અહીં સદિશ ઈ અને સદિશ ડીએસ સમાંતર છે અને તેથી થીટા બરાબર 0 ડિગ્રી થાય. અને થીટા બરાબર 0 ડિગ્રી થાય તો અહીંયા આપણે આમ લખી શકીએ સંકલન ઈ ડીએસ કોસ 0 અને ધેરફોર ક્યુના છેદમાં એપ્સાઇલોન 0. હવે કોસ 0 એટલે થાય 1 થાય. ઓકે, તો આપણે કિંમત મૂકીએ અહીંયા કોસ 0ની તો 1 અને ઈ બહાર નીકળી જશે, ડીએસનું સંકલન થશે, કોસ 0 એટલે 1 ક્યુના છેદમાં એપ્સાઇલોન 0. ડીએસ એ આ ગોળાકાર આર ત્રિજ્યાનું જે ગાઉસિયન પૃષ્ઠ છે એનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું થાય આખાનું તો કે 4πr². 4πr² બરાબર ક્યુના છેદમાં એપ્સાઇલોન 0. આ 4πε0 ને છેદમાં લઈ લેવાય અને ઈની જગ્યાએ આપણે એફના છેદમાં ક્યુ એવું કિંમત મૂકીએ તો આવું થાય એફના છેદમાં ક્યુ 0 રાખીએ આપણે. ઓકે, ક્યુ 0 એટલા માટે તમે Q1 કે Q2 પણ લઈ શકો. એને ગુણ્યા 4πr² બરાબર ક્યુના છેદમાં એપ્સાઇલોન 0. અહીંયા આપણે યાદ રાખવાનું છે કે એફ ઈ બરાબર શું મૂક્યું એફના છેદમાં Q0. ઓકે, હવે હું આમાંથી આ સમીકરણમાંથી કુલમ્બનો નિયમ બનાવું છું. કેવી રીતે તો ધ્યાનથી સાંભળજો. આ સમીકરણમાંથી એફને કરતા બનાવવાનો છે. એના માટે આ જે છે એ અહીંયા છેદમાં જશે. ઓકે, છેદમાં જશે એટલે આવું થશે કે એફ બરાબર ક્યુના છેદમાં 4πε0 અને એને ગુણ્યા r². અને અહીંયા Q0 તો હતું જ તે અને આ Q0 અહીંયા આવી જાય તો આવું થાય એફ બરાબર Q0 ગુણ્યા Q છેદમાં 4πε0 r². હવે અહીંયા બની જાય 1ના છેદમાં 4πε0 જેને K કહેવાય એને ગુણ્યા Q0 ગુણ્યા Q છેદમાં વધે છેદમાં r². તો આ જે સમીકરણ આપણને મળ્યું એ સમીકરણ આપણને ગાઉસનો નિયમ એના ઉપરથી મળેલું કુલમ્બના નિયમનું સ્વરૂપ ગણવામાં આવે છે. તો આપણે આવી રીતે ગાઉસના નિયમ ઉપરથી કુલમ્બનો નિયમ છે એ મેળવી શકીએ. આ બંને પ્રશ્નો આપણને બોર્ડની પરીક્ષાઓમાં 2 માર્ક્સ અથવા 3 માર્ક્સની અંદર એ પૂછતા હોય અને ખૂબ જ અગત્યનો. એટલે જો આપ સરળતાથી આને સમજી શકો એટલા માટે અહીંયા આપણે આને વધારેમાં પ્રશ્ન એક્સ્ટ્રા એક પ્રશ્ન સ્વરૂપમાં મૂકવામાં આવ્યો છે. તો ધ્યાનથી આ પ્રશ્નોનું સોલ્વ આઉટ દરેકે વિદ્યાર્થી મિત્રોએ કરવાનું છે. આપણે આ બંને પ્રશ્નો છે એ ખૂબ જ અગત્યના રહેશે.